મળી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે। રાજકોટથી પરેશ ધાનાણી લોકસભાના ઉમેદવાર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે જાહેર, નવસારીથી નૈશત દેસાઈનું કોંગ્રેસે નામ જાહેર કર્યું છે। મહેસાણા સીટ પર રામજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર, તો કોંગ્રેસનું તમામ 26 ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીનો જંગ જામશે। ગુજરાત કોંગ્રેસે રાજકોટના લોકસભાના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી પસંદગી કરી છે। પરેશ ધાનાણીની સીધી ટક્કર પુરુષોત્તમ રૂપાલા સાથે થવાની છે। આપણી સાથે જોડાય છે પરેશભાઈ ધાનાણી, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, 2002ની પરિસ્થિતિ ફરી એકવાર સામે આવી, પીચ બદલાઈ છે। સર્વપ્રથમ તો રાજકોટના રણ મેદાનમાં એક ખેડૂત મધ્યમવર્ગીય પરિવારના દીકરાને ખૂબ મોટા પડકાર વચ્ચે રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય સોનિયા ગાંધીજી, સન્માનની રાહુલ ગાંધીજી, મુરબ્બી ખડગે સાહેબ, અમારા ગુજરાતના સંગઠન પ્રભારી મહાસચિવ માનની મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી, પ્રદેશ મોવડી મંડળ અને રાજકોટ કોંગ્રેસના મારા કાર્યકર્તાઓએ જે મને પ્રેમ, હૂંફ અને આશીર્વાદ સાથે આ વિશ્વાસ મૂક્યો છે, એનો હૃદયપૂર્વક આભાર માનું છું। 2002થી 2024 વીતેલા 22 વર્ષમાં સતત અને સળંગ સત્તાના મદમાં ક્યાંય શાસકો ભાન ભૂલ્યા છે અને પરિણામે આજ ગુજરાતનો જન ચાહે એ વ્યક્તિ અલગ હશે, વર્ગ અલગ હશે, વર્ણ અલગ હશે, એનું કર્મ અલગ હશે, પણ બધાની સમસ્યાઓ એક છે અને એ 18 વર્ણમાં ઉકળાટ છે। એ 18 વર્ણનો ઉકળાટ હવે આવતા દિવસોમાં આંદોલનની અંદર પરિવર્તિત થાય એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ જ 18 વર્ણની જે આશાઓ છે એને પરિપૂર્ણ કરવા, આ વહેંચાયેલી શક્તિઓને ફરી લાગણીના તાતને જોડી સત્તાના અહંકારને ઓગાળવા માટે આવતા દિવસોમાં અમે રણ મેદાનમાં ઉતરવાના છે। પરેશભાઈ, 2002ની સ્થિતિ અલગ હતી, કોંગ્રેસની સ્થિતિ અલગ હતી, ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અલગ હતી। આજે ભાજપ એક સૌથી મજબૂત પક્ષ કહેવાય, સૌથી મોટો પક્ષ કહેવાય છે અને એની સામે કોંગ્રેસ સતત 2 લોકસભા બેઠકમાં 26 બેઠક હાર્યું। ગત વિધાનસભામાં 156 સુધીની બેઠકો ભાજપને મળી, માત્ર 17 બેઠકો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ। આ સ્થિતિમાં તમે માનો છો કે જંગ રોચક રહેશે રાજકોટનો? હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે પહેલાં ગુજરાત જેવા પ્રદેશને અને હવે આખા દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે। આપણે એના સાક્ષી છીએ। આ અંગ્રેજોના પગલે આધુનિક અંગ્રેજોએ આ દેશ અને પ્રદેશમાં ક્યાંય જાતિ, ભાષા, ધર્મ, પ્રાંતની વચ્ચે ભાગલા પડાવી, ઝઘડા કરાવી, રાજકીય રોટલા શેકવામાં લાંબો સમય એવો સફળ થયા। હું માનું છું કે સત્તા લાલચુ શાસકોએ જ પાથરી છે હર હંમેશા વર્ગ વિગ્રહની ઝાડ। હવે 18 વર્ણની આશાઓ ઉપર ઉજાસનો દીપ પ્રગટાવવા માટે હું જઈ રહ્યો છું। મને વિશ્વાસ છે કે આ રાજકોટના રણ મેદાનમાં ભાજપે જ લગાડી છે ઘાસલેટથી આગ। હું તો આજે લોકશાહીના યજ્ઞમાં ચોખા ઘીની આહુતિ આપવા માટે જઈ રહ્યો છું। આ લડાઈ રાજકોટના સાંસદ બનાવવાની નથી રહી। આ લડાઈ હું તો જનના સાથી બનવાના સંકલ્પ લઈને રાજકોટ જઈ રહ્યો છું।